આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। કિસાન રાજ દૈનિકના 20મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રકૃતિ તરફ પરત ફરતા ખેડૂત સ્મરણિકાનું વિમોચન કરાયું। ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉન હોલ ખાતે ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપતા અગ્રેસર અખબાર કિસાન રાજ દૈનિકના 20મા વર્ષમાં પ્રવેશ થવાના અવસરે સહયોગીઓ પ્રતિ કૃતજ્ઞતા અને અભિવાદન સમારોહ તેમજ પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત વિશેષ સ્મારિકા અંકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કિસાન રાજ દૈનિકના સ્થાપક તંત્રી હસમુખરાય ઠાકર દ્વારા સંપાદિત વિશેષ સ્મારિકા પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂતનું વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે જ અખબાર સાથે દીર્ઘકાળથી જોડાયેલા પત્રકારો, સામાજિક કાર્યકરો અને કૃષિ ક્ષેત્રે સહયોગ આપનારા મહાનુભાવોનું રાજ્યપાલના હસ્તે શાલ અને સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરાયું હતું। આ પ્રસંગે પ્રેરણાદાયી પ્રવચન આપતા રાજ્યપાલ આચાર્યએ જણાવ્યું હતું કે પત્રકારિતા એ ભારતને ગતિમાન રાખનારો મુખ્ય સ્તંભ છે। આજના અખબારો મોટે ભાગે શહેરી કેન્દ્રી હોય છે, ત્યારે કિસાન રાજ દૈનિક છેલ્લા 20 વર્ષથી સતત ધરતીપુત્રોના અવાજને બુલંદ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે। દિવસ રાત પરસેવો પાડી ને દેશનું પેટ ભરતા ખેડૂતોની ચિંતા કરવી અને તેમને જાગૃત કરવા એ માત્ર પત્રકારિતા નથી, પરંતુ બહુ મોટી રાષ્ટ્ર સેવા છે। તેમણે સન્માનિત થનારા તમામ સહયોગીઓને અભિનંદન આપતા કહ્યું કે આ સન્માન માત્ર વ્યક્તિનું નથી, પરંતુ તેમની સત્કાર્ય તરફની વિચારસરણીનું છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણા આપે છે। આ કાર્યક્રમની શરૂઆતમાં કિસાન રાજ દૈનિકના સ્થાપક અને મુખ્ય તંત્રી હસમુખરાય ઠાકરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। તેમણે અખબારની સ્થાપના સમયની પ્રતિકૂળતાઓ, આર્થિક સંઘર્ષો અને શૂન્યમાંથી સર્જન કરી 20 વર્ષની સફર કેવી રીતે ખેડૂતોના હિતમાં સમર્પિત કરી તેની વિસ્તૃત અને લાગણીસભર વિગતો પ્રસ્તુત કરી હતી। કિસાન રાજ દૈનિક દ્વારા લાંબા સમયથી ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા કરવામાં આવી રહેલા પ્રયાસોને રાજ્યપાલે બિરદાવ્યા હતા। क्षेत्र में आगे बढ़ाने का काम करता रहा और मुझे जानकारी मिली कि आप में ऐसे अनेक महानुभाव बैठे हैं कि जिन्होंने उसी सोच और चिंतन के साथ पहुंचाना चाहता था। आपने उस मिशन में बहुत बड़ा से आज इन्हीं सामाजिक कार्यों के लिए सभी भाई और बहनों को मैं बहुत बहुत साधुवाद और बधाई देता हूं। आपका सम्मान केवल आपका सम्मान नहीं है। સભ્યોશ્રી અને અમારા વિસ્તારના લોકસભાના સભ્યશ્રી તથા આપમાં પ્રવેશ કરે છે ત્યારે આપ સૌ પધાર્યા છે। હું આપ સર્વનું સ્વાગત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।